રાજકોટ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ શાખા દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે એક અનોખી અને સરાહનીય કામગીરી કરવામાં આવી છે. અહીં વર્ષો જૂના કચરાનો નિકાલ કરીને 25 એકર જમીનમાં મિયાવાકી પદ્ધતિથી 2.5 લાખ વૃક્ષોનું જંગલ ઉછેરવામાં આવ્યું છે. હું પ્રજેશ સોલંકી, પર્યાવરણ ઇજનેર, રાજકોટ મહાનગરપાલિકા. અમે લાસ્ટ યર 6.5 લાખ મેટ્રિક ટન લેગસી વેસ્ટનો નિકાલ કર્યો હતો. એ નિકાલ કર્યા પછી ત્યાં અમે મિયાવાકી પદ્ધતિથી 2.5 લાખ વૃક્ષો અમે વાવ્યા છે અને હાલમાં એ ખૂબ જ આમ ગ્રીન અને જંગલ જેવું થઈ ગયું છે. હવે એને કરવા માટે અમે લગભગ 25 એકરમાં આ વૃક્ષારોપણ કર્યું છે અને એના ડેવલપમેન્ટ માટે એને પૂરતું પાણી મળી રહે એના માટે અમે ગૌરીદળ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી લાઈન નાખીને એનું ટ્રીટેડ વોટર અહીંયા વાપરીને આખું વૃક્ષારોપણ કર્યું છે. આ વૃક્ષોને પૂરતું પાણી મળી રહે તે માટે ગૌરીદળ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી ખાસ પાઇપલાઇન દ્વારા ટ્રીટેડ વોટરનો ઉપયોગ કરાઈ રહ્યો છે. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલ સિઝાલા, ગુલછાપ ડિજિટલ, રાજકોટ.